हेलो बाळको, वर्च्युअल लर्निंग में आपનું स्वागत है। बराबर, प्रथम लेक्चर में આપણે ત્રણ ભૌતિક રાશિઓ વિશે ભણ્યા હતા: વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન। બરાબર, આજે આપણે એક નવી ભૌતિક રાશિ તરફ જવું છે, એને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીશું। विद्युत स्थितिमान तफावतनु सूत्र जो लखवू हो तो आपणे जे विद्युत स्थितिमाननु जे सूत्र बनाया था बेटा, ए ज सूत्र। क्यू सूत्र हतुं बोलो तो? करवू पड़तुं कार्य भाग्या विद्युत भार। क्लियर? हूँ तमने एक सादा उदाहरणथी समझावी दऊं। दाखला तरीके आपणी पासे आवो एक वाहक तार है। क्लियर? आ वाहक तारनो आ ए छेड़ो है ने आ बी छेड़ो है। धारो कि अहीं एक प्लस क्यू विद्युत भार है, धन विद्युत भार। एने आपणे अहींथी गति करावीने बी बिंदुए लाववो है। तो करवू शुं पड़शे बेटा? तो ए बिंदुथी बी बिंदु सुधी लई जवा माटे एनी पर कार्य करवू पड़े। दाखला तरीके आ विद्युत भार है अने अहींथी अहीं सुधी लई जवा माटे दाखला तरीके आपणे 2 जूल कार्य करीए छीए। तो आ 2 छेड़ा वच्चेनो विद्युत स्थितिमाननो तफावत छे ने बेटा, ए 2 वोल्ट थाय एम कहेवाय। सिम्पल। तो हवे विद्युत स्थितिमाननो तफावत छे एनी जो व्याख्या लखवी हो तो आपणे शुं व्याख्या लखी शकाय कि एकम धन विद्युत भारने वाहकना एक छेडेथी बीजे छेडे सुधी लई जवा माटे करवा पड़ता कार्यने ते 2 बिंदु वच्चेनो विद्युत स्थितिमाननो तफावत कहेवाय। फरीवार, एकम धन विद्युत भारने वाहकना एक छेडेथी बीजे छेडे सुधी लई जवा माटे करवा पड़ता कार्यने ते 2 बिंदु वच्चेनो विद्युत स्थितिमाननो तफावत कहेवाय। बोलो क्लियर? तो विद्युत स्थितिमाननो तफावत बराबर करवू पड़तुं कार्य भाग्या विद्युत भार। तफावत हमेशा 2 बिंदु वच्चेनो ज होय अने कोईपण 2 वस्तु वच्चे तफावत होय। तफावत कोई एक विद्युत स्थितिमाननो तफावत कोई एक बिंदु आगळनो होय, पण विद्युत स्थितिमाननो तफावत छे ने बेटा ए 2 बिंदु वच्चेनो होय। पछी आपणे शुं करवुं जोईए बेटा? तो सांकेतिक भाषामां विद्युत स्थितिमानना तफावतनुं सूत्र लखवुं होय तो V बराबर करवू पड़तुं कार्य एटले W, विद्युत भार एटले Q। क्लियर? चलो, विद्युत स्थितिमानना तफावतनो एकम छे वोल्ट है, कार्यनो एकम जूल है अने विद्युत भारनो एकम कूलम्ब है। क्लियर? तो અહીં સુધીનું બધું જ કોમન। બરાબર, ટૂંકમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં અને વિદ્યુત સ્થિતિમાન બંનેમાં આટલી સુધી કોમન, ખાલી માત્ર બંનેની વ્યાખ્યામાં ફેરફાર। બોલો બેટા, ખબર પડી ગઈ આટલી? ઓકે, હવે આપણે શું કરવું છે બેટા? તો 1 વોલ્ટની વ્યાખ્યા આપી છે, એટલે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના એકમની વ્યાખ્યા આપી છે। બરાબર? ઓકે, તો બહુ સિમ્પલ વસ્તુ બેટા। તમે શું કર્યું બેટા? પહેલાંમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા લખવા માટે તમે એકમ ધન વિદ્યુત ભારને વાહકના એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે 2 બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કીધો ને। હવે તમારે શું કરવાનું છે બેટા? તમારે 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા લખવાની છે। તો શું લખાય? तो અહીં જે એકમ ધન વિદ્યુત ભાર બોલતા હતા ને એની જગ્યાએ 1 કુલમ ધન વિદ્યુત ભાર બોલવાનું। તો આપણે આવું લખવાનું કે 1 કુલમ ધન વિદ્યુત ભારને વાહકના એક છેડેથી બીજે છેડે સુધી લઈ જવા માટે જો 1 જૂલ કાર્ય કરવું પડે। ફરીવાર શું લખીશું બેટા? કે 1 કુલમ ધન વિદ્યુત ભારને વાહકના एक छेड़ेथी बीजे छेड़े सुधी लई जवा करवू पड़तुं कार्य जो 1 जूल होय तो ते 2 छेड़ा वच्चेनो विद्युत स्थितिमानનો તફાવત
1 વોલ્ટ છે તેમ કહેવાય. પ્રશ્ન શું પૂછવાનો છે બેટા? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું, તેનું સૂત્ર લખો અને તેનો એકમ જણાવી એકમની વ્યાખ્યા લખો. ક્લિયર? બીજી વાત, તમારે કોઈ પણ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય ને તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત માપવા માટેનું સાધન, એ સાધનનું નામ છે વોલ્ટમીટર. બીજી વાત, જે બે છેડા વચ્ચેનો તમારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય ને બેટા, એ બે છેડા વચ્ચે વોલ્ટમીટર છે ને એ હંમેશા સમાંતર જોડવામાં આવે. એટલે વોલ્ટમીટર છે ને એને હંમેશા બે છેડા વચ્ચે કઈ રીતે જોડવામાં આવે? તો સમાંતર જોડવામાં આવે. ક્લિયર? આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનું એકમ સાધન વોલ્ટમીટર છે. બોલો, ક્લિયર? બરાબર. હવે આપણે શું કરવું છે બેટા કે વિદ્યુત પરિપથમાં આપણે શું કરવું છે બેટા? તો વિદ્યુત પરિપથમાં વપરાતા કેટલાક સંકેતો, સંજ્ઞાઓ જણાવીને પછી એનો અર્થ સમજવો છે. બરાબર. હવે જરા જોજો બેટા, પ્રશ્ન શું પૂછે કે વિદ્યુત પરિપથમાં ઉપયોગમાં લેવાતી સંજ્ઞાઓ અને અર્થ સમજાવો. તો અહીં આપણે શું કરીએ બેટા? સૌથી પહેલો તો નંબર 1 એની સંજ્ઞા લખીએ. નંબર 1 નીચે લખીશ. આ બાજુ સંજ્ઞા લખીએ અને આ બાજુ વિદ્યુત ઘટક લખીએ. જોજો બેટા, આ બધા જ સંકેતો છે ને એ સંકેતો તમારે યાદ રાખવા પડશે. બરાબર. હવે તમારે અહીં જોવાનું બેટા કે સૌથી પહેલાં સંજ્ઞા છે જો આવી હોય, નંબર 1 આ પ્રકારની સંજ્ઞા હોય, એક બાજુ પ્લસ બીજી બાજુ માઇનસ, તો આ જે વિદ્યુત ઘટક છે ને બેટા એને વિદ્યુત કોષ કહેવાય. બોલો, ક્લિયર? બીજી સંજ્ઞા દાખલા તરીકે આ પ્રકારે હોય, ઘણા બધા વિદ્યુત કોષો હોય, તો આ છે ને બેટા એને બેટરી કહેવાય. શું કહેવાય? બેટરી, અથવા તો વિદ્યુત કોષોનું સંયોજન કહેવાય. ક્લિયર? પછી આપણે ત્રીજી સંજ્ઞા, દાખલા તરીકે તમને આ પ્રકારે હોય, તો આ જે છે ને બેટા એને ખુલ્લી કર કહેવાય. કર એટલે સ્વિચ. પણ દાખલા તરીકે આવી સંજ્ઞા હોય, અને વચ્ચે ટપકું હોય, તો એ જે છે ને બેટા એ બંધ કર છે. એનો મતલબ કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ વહન થાય છે. પાંચમી વાત, દાખલા તરીકે તમને આવી સંજ્ઞા હોય, તો આ જે છે ને બેટા એને વાહક તારનું જોડાણ કહેવાય. ક્લિયર? છઠ્ઠી સંજ્ઞા તમારે યાદ રાખવાની છે. દાખલા તરીકે આવું હોય, આમ હોય અને પછી આમ કરીને આમ હોય. ક્લિયર? તો આ વાહકતાનું છે બેટા એ જોડાણ વગર એકબીજા પરથી પસાર થતા તાર છે. ફરીવાર, આ જોડાણ કોનું છે બેટા? તો જોડાણ વગર એકબીજાથી પસાર થતા તાર છે. જોડાણ વગર એકબીજા પરથી પસાર થતા તાર છે. બોલો, ક્લિયર? પછીની સંજ્ઞાઓ બેટા ઘણી વિદ્યુત પરિપથમાં સંજ્ઞાઓ બહુ વપરાય બેટા. બરાબર. એટલે આપણે
એના પછીની સંજ્ઞાની ચર્ચા કરીએ। 6 સંજ્ઞાઓની બરોબર ખબર પડી બેટા? ચલો 7મી સંજ્ઞા। 7મી સંજ્ઞા આવી હોય, ધારો કે આ પ્રકારે હોય, આમ કરી અને આમ હોય, તો આ જે છે ને બેટા એ બલ્બની સંજ્ઞા છે। બલ્બ સામાન્ય રીતે આપણે આ રીતે દર્શાવીશું। પછી 8મી સંજ્ઞા આવું હોય, તો આ છે ને બેટા એ અવરોધ દર્શાવતો અવરોધક છે। અવરોધક, આ અવરોધક છે ને બેટા એની ઉપર સામાન્ય રીતે આર લખવામાં આવે છે, રેઝિસ્ટન્સ છે, અવરોધની સંજ્ઞા આ છે। તમે અવરોધક બોલો અથવા તો એકલો અવરોધ બોલો, બંને વસ્તુઓ સેમ છે। પણ દાખલા તરીકે આવું હોય, આમ હોય, બરાબર? તો આ જે છે ને બેટા એને ચલિત અવરોધ કહેવાય, બદલી શકાય તેવો અવરોધ। બોલો, ક્લિયર? પછી 10મી સંજ્ઞા, દાખલા તરીકે આ પ્રકારે હોય, વચ્ચે એ લખેલું હોય, એક બાજુ પ્લસ બીજી બાજુ માઇનસ, તો આ જે સંજ્ઞા છે ને બેટા એ મીટરની છે। પછી આવી સંજ્ઞા હોય, આ એક પ્લસ અને આ માઇનસ, તો આ જે છે ને એ વોલ્ટ મીટરની સંજ્ઞા છે। તો આટલી 11 સંજ્ઞાઓ છે ને બેટા, એ 11 સંજ્ઞાઓ તમારે બરોબર તૈયાર કરવાની, કઈ સંજ્ઞા કોની છે, બરાબર? એ બધી જ સંજ્ઞાઓ જો તમને યાદ હશે ને બેટા, તો આગળ ઉપર જે પરિપથ દોરવાના હશે ને એ પરિપથમાં જે સંજ્ઞાઓનો ઉપયોગ કરીશું આપણે, એની આપણને બહુ સરળતાથી ખબર પડી જશે બેટા, બરાબર? હવે આપણે જે 3 પ્રકારની, આમ તો 4 પ્રકારની ભૌતિક રાશિઓ ભણ્યા, એક વિદ્યુત ભાર ભણ્યા, પછી વિદ્યુત પ્રવાહ ભણ્યા, વિદ્યુત સ્થિતિમાન ભણ્યા અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। હવે આપણે બેટા શું કરવું છે, તો આઈ અને વીને સાંકળતો એક નિયમ ભણવો છે। આ નિયમ બેટા બરોબર સમજી લેજો, એને ઓમનો નિયમ કહીશું। તમને પરીક્ષામાં પૂછે કે ભાઈ ઓમનો નિયમ લખો, શું પ્રશ્ન પૂછે બેટા કે ઓમનો નિયમ લખો અને ઓમનો નિયમ ચર્ચો અને જરૂરી સૂત્ર લખો। ધ્યાન આપજો બેટા, સૌથી પહેલાં તો આપણે નિયમ યાદ રાખવાનો છે। જો તમારે નિયમ યાદ રાખવો હોય ને બેટા, તો આટલી વસ્તુ યાદ રાખો, આઈ પછી ચલે છે વી, આટલું યાદ રાખો। આઈ એટલે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, વી એટલે વાહકના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। તમારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એવું ન બોલવું હોય ને તો વાહકના 2 છેડા વચ્ચે લાગુ પાડેલ વોલ્ટેજ, બંને વસ્તુઓ સેમ છે। જરા ધ્યાન આપજો બેટા, નિયમ બિલકુલ સિમ્પલ। નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક પર લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં, આ વચ્ચેની સંજ્ઞા છે ને બેટા એ સમપ્રમાણની છે। ફરીવાર શું યાદ રાખીશું બેટા કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક પર લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે। યાદ રાખો બેટા, નિયમ બહુ જ અગત્યની। નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો
વિદ્યુત પ્રવાહ તે વાહક પર લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. બોલો ક્લિયર? તો પછી તમે આવું લખી શકો બેટા કે આઈ ચલે છે વી. ચલો બેટા, તો આઈ ચલે છે વી લખવું હોય તો શું લખી શકાય? તમે આવું પણ લખી શકો બેટા, વી ચલે છે આઈ, આવું પણ લખી શકો. હવે તમારે બરાબર યાદ રાખવાનું બેટા, ચલે છે નિશાની દૂર કરીને જો તમારે બરાબર કરવું હોય ને વચ્ચે, તો બાજુમાં તમારે કોઈ અચળાંક મૂકવો પડે અને અચળાંક તરીકે આર જ મૂકવામાં આવે છે. જ્યાં આર આઈ લખીશું, થોડુંક વધારે સારું યાદ રાખવું હોય તો વી બરાબર તમે આઈ આર પણ લખી શકો. જ્યાં આર છે ને બેટા એ સપ્રમાણતાનો અચળાંક છે, એને પરિપથનો અવરોધ કહેવાય. લખવાનું જ્યાં સમપ્રમાણતા અચળાંક આરને શું કહેવાય બેટા? પરિપથનો અવરોધ દર્શાવે છે. ફરીવાર ઓમનો નિયમ લખો, ઓમનો નિયમ ચર્ચો અને જરૂરી સૂત્ર લખો. સૌથી પહેલાં આપણે શું લખવાનું બેટા? તો એનો નિયમ લખવાનો. આ નિયમ બેટા એની ટાઈમ આપણને આવડવો જોઈએ. ચલો, તો આ નિયમ મુજબ શું કહે છે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. એટલે કે આઈ ચલે છે વી હોય તો પછી વી ચલે છે આઈ લખાય, માટે વી બરાબર આર આઈ લખાય. કેમ? કારણ કે જો ચલે છે નિશાની દૂર કરીને બરાબર કરવું હોય તો બાજુમાં તમારે કોઈક અચળાંક મૂકવો પડે અને અચળાંક તરીકે આર જ મૂકવો પડે. ક્લિયર? પછી આ સમીકરણને થોડુંક વધારે સારું લખવું હોય તો વી બરાબર આઈ આર. આ જે સૂત્ર છે ને બેટા એ ઓમના નિયમને સમજાવતું સૂત્ર છે. બાજુમાં તમારે ખાસ લખવું પડે કે જ્યાં સપ્રમાણતાના અચળાંક આરને પરિપથનો અવરોધ કહેવાય અથવા તો પરિપથનો અવરોધ દર્શાવે છે. ક્લિયર? હવે આપણે બેટા શું કરવું છે? બરાબર ધ્યાન આપજો. આ વાહકનો અવરોધ છે ને, અવરોધ છે ને બેટા એ વાહકની જાત પર વાહકની જાત, વાહકના પરિમાણ અને ભૌતિક સ્થિતિ પર આધાર રાખે. બરાબર? બીજી વાત અહીં બરાબર યાદ રાખવાનું બેટા કે વાહક પદાર્થમાં આવેલા જે મુક્ત ઇલેક્ટ્રોન છે ને, ધ્યાન આપજો બેટા, હું તમને બહુ સિમ્પલ સમજાવી દઉં. દાખલા તરીકે આ વાહક તાર છે. ક્લિયર? વાહક તાર હંમેશા અણુ પરમાણુનું બનેલો હોય. ક્લિયર? તો આવા જે મુક્ત ઇલેક્ટ્રોન આ વાહકમાંથી જ્યારે પસાર થાય ને બેટા, ઇલેક્ટ્રોન જ્યારે પસાર થાય ને ત્યારે પેલા અણુ પરમાણુઓ સાથે અથડામણ અનુભવે. બરાબર? બહુ સરળ ભાષામાં કહીએ ને બેટા તો આ ઇલેક્ટ્રોનની ગતિ છે ને એ ઇલેક્ટ્રોનની ગતિ થોડીક અવરોધાય અને એ અવરોધાતી ઇલેક્ટ્રોનની ગતિ છે ને એને વાહકનો અવરોધ કહેવામાં આવે. ફરીવાર શું લખીશું બેટા કે વાહકમાં જ્યારે આવા મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય ત્યારે એ ઇલેક્ટ્રોન પેલા અણુ પરમાણુઓ સાથે અથડામણ અનુભવે અને અથડામણ અનુભવે જેના કારણે થાય શું બેટા કે પેલી ઇલેક્ટ્રોનની ગતિ અવરોધાય અને એ ઇલેક્ટ્રોનની ગતિ અવરોધાય ને એને વાહકનો અવરોધ કહેવામાં આવે. ક્લિયર? બરાબર? એટલે અહીં મુદ્દા બરાબર યાદ રાખવાનું બેટા. વાહક તારનો અવરોધ એ વાહકની ચાદ
વાહકના પરિમાણ પર અને ભૌતિક સ્થિતિ પર આધાર રાખે. જાત એટલે શું બેટા? તાંબાના તારનો અવરોધ જુદો હોય, એલ્યુમિનિયમના તારનો અવરોધ જુદો હોય. પછી વાહકના પરિમાણ પર, પરિમાણ એટલે જાડાઈ, લંબાઈ, પહોળાઈ, એના પર આધાર રાખે. અને ભૌતિક સ્થિતિ, તાપમાન છે, દબાણ છે, એની પર આધાર રાખે. પછી આપણે એવું લખીશું કે જ્યારે મુક્ત ઇલેક્ટ્રોન વાહકમાંથી પસાર થાય ત્યારે વાહકના અણુપરમાણુઓ સાથે એ શું કરે બેટા? તો અથડામણ અનુભવે. અને અથડામણ અનુભવે એના કારણે ઇલેક્ટ્રોનની ગતિ અવરોધાય, જેને વાહકનો અવરોધ કહેવામાં આવે. ચલો બેટા, આગળ આપણે પેલું કયું સૂત્ર ભણ્યા હતા? તો V બરાબર IR ભણ્યા હતા ને બેટા? તો આ સૂત્ર પરથી મારે આરને સૂત્રનો કરતા બનાવવો હોય તો આર બરાબર શું લખાય બેટા? તો V/I લખાય કે નહીં? આ આઈને નીચે લાવવાનું. આર શું છે બેટા? તો અવરોધ છે. V શું છે? તો વોલ્ટેજ છે. I શું છે? તો પ્રવાહ છે. બરાબર? તો આ અવરોધ છે ને બેટા, એનો એકમ યાદ રાખજો બેટા. એનો એકમ ઓમ છે. તેની સંજ્ઞા આવી છે ઊંધો યુ. બરાબર? અને ઓમેગા વંચાય બેટા, પણ તમારે વાંચવાનું ઓમ જ વાંચવાનું. બરાબર? અને હંમેશા યાદ રાખવાનું બેટા કે અવરોધ શું કરે? તો વાહકમાંથી પસાર થતા પ્રવાહનો વિરોધ કરે. ફરી એકવાર કોની ચર્ચા કરી બેટા? તો ઓમનો નિયમ ચર્ચો અને જરૂરી સૂત્ર લખો. તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક પર લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. પછી માટે શું લખ્યું હતું બેટા? તો જો હું તમને જરા આગળ સમજાવી દઉં. I ચલે છે V લખ્યું હતું, માટે V ચલે છે I, માટે V બરાબર RI, માટે V બરાબર IR. જ્યાં R છે સપ્રમાણતાનો અચળાંક છે, એને પરિપથનો અવરોધ કહેવામાં આવે. ત્યાર પછી આપણે શું કર્યું બેટા? તો અવરોધ કોની પર આધાર રાખે એની વાત કરી. વાહકની જાત પર એટલે વાહકના પરિમાણ પર આધાર રાખે અને ભૌતિક પરિસ્થિતિ પર આધાર રાખે. બરાબર? બીજી વાત, જ્યારે વાહકમાંથી મુક્ત ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે શું થાય બેટા? તો એ મુક્ત ઇલેક્ટ્રોન પેલા અણુ પરમાણુઓ સાથે અથડામણ અનુભવે, જેને કારણે ઇલેક્ટ્રોનની ગતિ અવરોધાય. ક્લિયર? પછી આપણે ફરી પાછું V બરાબર IR સૂત્ર લખીને R બરાબર V/I લખ્યું. માટે અવરોધ બરાબર વોલ્ટેજ ભાગ્યા પ્રવાહ. બરાબર? અને એનો એકમ ઓમ છે, તેની સંજ્ઞા ઓમેગા છે. ઓકે બેટા? તો આટલી સુધીની ચર્ચા બેટા આજના દિવસ પૂરતી રહેવા દો. બરાબર? બાકીની ચર્ચાઓ હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું. બરાબર? પણ આ 2 લેક્ચરમાં જે કંઈ ચાલી છે ને બેટા, હવે બધું આના પર આધારિત હશે આખું. બરાબર? એટલે હવે પછીની ચર્ચા, બાકીની ચર્ચા છે ને એ હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું. ઓકે બેટા? તો બાય, આવજો.